ચા નહીં પીવો તું લેતા લો કાકા બનાવી લાય લખા તું બેગા લાવે હા આ છોકરા થી શું ખાધું કોઈ વિમલ ખાધી કેની ખવડાઈ પકા કે લાવે તમન કોઈ રાત જલમ છે કે ની છોકરાને વિમલ ખવડાવો તો ચમ છોકરો તો ખાય વળી કે શું વળી એમાં વળી અલ્લે છોકરાને ના ખવડાવાય હું મારા પૈસા ની ખવડાવું છું કે છે તમારા ઘરે પૈસા લેવા આવું છું વાત કરો સબ ખાતો મારો છોકરો ખાય છે તમારો છોકરો નહીં ખાતો વાત કરો છો ઈ વાત નહીં તમે તો હાલ તમારી ઉંમર થઈ ગઈ તમારું તો અલગ રહ્યું તમે જ ખાઓ પણ આ છોકરાને તો ના ખવડાવાય ને સબ ખાતો હું કંઠો તો પછી હીરો મન ના લઈને આલે વિમલ લે આ છોકરો બસ મોટો થાય આ દેખો એ આગળ આ દેખો એન દોતે પડતા સાથે વિમલ ખાઈ ખાઈ જે શોખ પડતા છે વળી તો હવે વિમલ તો ખાવાની પછી કદાચ હીરો વ્યસન કરતો હોય વિમલ નું પછી હીરો લાવે અમુક કંઠો છે આ તો પછી હીરો મન ના આલે વિમલ વાલી તમે અત્યારથી જ એમ કહો છો કે હું કંઠો થાય તાર માર છોકરો મને લઈને આવશે પણ એ મોટો થાય તાર તો મોટા વ્યસન કરશે શોખ વ્યસન કરતો અમારો છોકરો વ્યસન કરશે કે એમ નહીં પણ મોટા વ્યસન કરશે અત્યારથી જ તમે વિમલ ખવડાવો છો પછી હીરો વધશે નહીં તમારો છોકરો નહીં વધે કે અમારો છોકરો નહીં વધે તમારો છોકરો નહીં વધે તો બસ તાર મારો છોકરો નહીં વધે બોલ ના કરશો એક તો વહેલા મગજ ખરાબ ના કરો સારું તો તમે તાર ખવડાવો અમે તેડ્યા લઈ લે છોકરા વિમલ લેતા ત્રણ વિમલ લાવ દે 4 લાવ દે 3 માર લાવ દે અને તું લે દે વિમલ વો તારી હદ્દી હા એક વિમલ છોકરાને લાવવાનું કીધું પણ તુલારી તમારું જ વ્યસન રેડી રહ્યું પણ તમે છોકરાને વિમલ ખાતા શીખડાયું છે ને તો તમારા છોકરાનું ને તમારું વ્યસન છોડાઈને જઈશ અને ના છોડાવ તો માનનો મેં ગતુરીની તમે શું તમાર બા આવે તો હું ના છોડું વિમલ નું વ્યસન કિશન કાકા હતું શું છોકરા મને સાયકલ આવશે તમાર ક્યાં કાંડ આવશે એટલે પણ અમે રાખજો આ કિશન લે હા એમ સાયકલ ના આલો ચાલો ઈ તો હું તમને વાત કરી જો આગેવાન હા તમે રામ તો મોટી વાતો કરતા હો છો અને કોઈ કઈ કરતા નહીં એટલે અમે વાતું કરીને શું ના કર્યું એમ કહેતા તમે એ હાલી રહ્યો ને દુકાને વિમલ લેવા આવ્યો છે 4 અને એમાંથી 3 વિમલ એમ કાકાની છે ને 1 વિમલ એની છે એટલે હારો વિમલ ખાય છે હા બરાબર એમ જોબ દેખો એટલે તું વિમલ ખાય છે મારા કાકા ખવરાય હેલો હવે તાર કાકા પાડે હા દેખો ઈ હું જો ને આ એમ કાકો એમ ખવરાવતા હતા એટલે તો હવે હું તુલાજી જીતાઈ તો કઈ નાખું એમને કીધું પણ કેટલું ડોહેમ બોલે ને અમારા પૈસાથી અમે ખવરાવા છે એમ કે મને ઈ તો અમે તો તમને તો અમારા પૈસા નીકળી વિમલ ખવડાવો ખોટું વ્યસન તો મુજે કોઈ કરવાય નહીં કહેતો પણ હવે હું જીતા કઈ નાખું અને ઈ ખાતા ઈ તો અલગ વાત છે પણ છોકરાને જઈ અહીંયા ખવડાવવાની આવે છે હવે તો આપણે એમ ધારા જ પડશે ઓય હેલો હેડો તુલાજી ઓ સદગો મતારમ ગમત રે દઉરો એટલે ક્યાં કાના આ ઓય બાદુમાં ગમો તમાર તો વસરા દાડે ગોમત્ર ધોય છે કે તો દાઉદ પડે હગવાળાને ઈ તો વાત સાચી વિવાહ ગાળો છે ને એટલે તમારે તમે જે દોરા અમારે એક માણસ જીતો કરવાનો છે એટલે કયો મોણો તુલોથી જાય ને એ જેમ ઢુલેરી શું કર્યું હવે તુલોથી વ્યસન તો કરતા પણ હવે આ છોકરાને વ્યસન કરતા શીખડાવ્યું છે તો હારો હટો તમે દાદા હું ગમે તે રહેવું સારું આવી આ છોકરા કેટલો રહ્યો એક તો વિમલ વગર ચાલતું નહીં હા એવું લઈ છોકરો લાયો જા ઈ તો નહીં લાયા હું કહું બેહો હોય તમે શું એટલે તમે જ ખો છો વિમલ પણ છોકરાને કેમ વિમલ ખવડાવે એમ કહેતો તમે પહેલી વાત શોખ ખાતો માર પૈસા ને ખાય છે કે એટલે અમે તમારે વિમલ ખવડાવવા તો અમે તમને પૈસા આલવાના છો નહીં રેડી પણ તમારા છોકરાની જિંદગી નહીં બગડતી રહી એન હાટો ના બગડાય છે એના માટે નહીં તમે છોકરાને આ વિમલ ખવડાવો છો એટલે પછી હીરો આગળ જાય ને મોટો વ્યસન કરશે અને તમે એ છોકરાને ભણવા મેલો છો હવે ઈ તો નહીં જાતો હવે શું નહીં જાતો હવે પહેલાં હીરો કાયમ જાતો પણ હવે હીરો ચમ ઘરે રહેશે કેમ તમે વિમલ હાલતા હશો એટલે વિમલ તો આલુ જ છું કે
તો પેલો એના હશે રહેતો હશે કે મારા કાકો કે વિમલ ખાય એટલી વખત મને હાલ છે એમ, એટલે હીરો ક્યાંથી પડવા થાય? એ વાત સાચી. હા, દાડાના હીરા દુકાનના કેટલા ઓટા કરે છે? મને તો આજ ગટુ દીએ કીધું ને, કાયમ મારી સાયકલ લઈ જાતો દાડાના 10 ઓટા કરતો. એ કિશનજી હા મન કે હા તમાર શું કે તે અમાર છોકરાને ખવડાવો, તમે કહો કે પૈસા નહીં આવતા, તમારા પૈસાનું કે નહીં ખાતા કે અમે એટલે પણ છોકરાને ખવડાવો, પેલા એમને એમ આવે ને તૂટી ફૂટી વાળા મસાલા એવા ખવડાવો, પણ હવે કે તમારે ના ખવડાવે કે એ સાચી વાત છે. શું એ સાચી વાત છે? જુઓ હું તમને હજી તમને ખબર નહીં, તમે દાડાની કેટલી વિમલ ખો એમ કહેતો મને? દાડાની હા દાડાની કેટલા રૂપિયાની ખબર છે? હા જો દાડાની 20 વિમલ કહું 100 રૂપિયાની. તો તમે દાડાના 100 રૂપિયાની વિમલ ખો રેડી, પછી દાડાના 100 રૂપિયાની એટલે મહિનાના કેટલા થાય? 3000 રૂપિયા. તો મહિનાના 3000 એવા 12 મહિનાના ગણો તો 12 તારી 36 એટલે 36000 રૂપિયા થાય કે ના થાય? એવા 2 વર્ષના 36 72 રૂપિયા, 4 વર્ષના 1,44,000. તમે ચાર નાખો વિમલ 5 વર્ષથી તો 5 વર્ષના 1,80,000 રૂપિયા જેવું થાય. તો તમે 5 વર્ષમાં 1,80,000 ની ખાલી પડ્યું થઈ ગયા છો. 1,80,000 ની મુકાઈ જાય. હોય જ ને તાર. તમાર બાઈક ના આવી રહ્યું. હા તમારે ગમે દૂધ ભરાવા કે દહીંનું દળાવા કેમ જવાનું હોય એટલે તમે મારી સાયકલ નહીં લઈ જતા. કદાચ તમે એટલા રૂપિયાની બચત કરી હોત અને એક બાઇક સારું લાવ્યું હોત તો મારા બાઇકની કે સાયકલની જરૂર પડે તમારે? તો અને તમારે છોકરા કેટલા થાય દાડાની? છોકરો દાડાની કેટલી થાય ખબર છે? હા એમ હું 20 લેવા ગમે તાર લેવા મેલું ને એમાંથી એક તો એની જ હોય. એટલે તમે દાડાના 10% હીરો ખાય જ છે ને, તો એને 10 વિમલ તો હારો ખાય છોકરો. તો છોકરાના 90,000 રૂપિયા જેવા થાય પરા છે. તો તમારે બે બાપ બેટાના કરો એટલે 2 લાખથી ઉપર ના થાય? 2.5 લાખ ઉપર તો પૈસા થાય પરા. તો અરે એટલે 10 વિમલું ખાય. તો પણ તમારે સમજવું જોઈએ કે આવડી ઉંમરમાં એને એટલી વિમલું ના ખાવા જેવાય. હાલ પડીકા ખાવાની એની ઉંમર છે. એટલે પણ અત્યારે તો આવડા છોકરાને ઉપાડીએ ના અડવા જેવાય અને તમે વિમલ ખવડાવો એટલે. જુઓ તમારે હવે આટલા પૈસા તમે જો વાપર્યા એમ કરતાં એક સારું બાઇક લાવેલું હોત, કો તો જૂના મેમ રિક્ષા બીજી લાવેલી હોત, તો તમારે અત્યારે પૈસા ના કમાતા થઈ દો. હા સાચી વાત છે. અમે જુઓ તમે કોઈ મજૂરી કરીને ખો છો અને તમારે હવે એટલી પડ્યું ખવાય? ના તો હવે ખાઓ. હવે નહીં ખાવ કઈ. ખાધું તમારા છોકરાની સોગન, મારા છોકરાની સોગન મારા બસ. હાથે જ કહો. મારા છોકરાની સોગન બસ. હવે હું વિમલો પડ્યું કશું નહીં. અને જુઓ તમે હવે પડ્યું ખાઓ તો તમારી વાતને કોઈ દાડો ખમાન મજા નહીં થાય, અને જો તમે પડ્યું નહીં ખો તો જ તમારી વાતની ખમાન મજા થાય.